વીટીવીના દર્શકોને નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવન સાથે હું છું કશિશ. દર્શક મિત્રો, જે આ તમને નંબર દેખાઈ રહ્યા છે ને, જો તમને ડિપ્રેશન જેવી કોઈ માનસિક બીમારી છે, જો તમે ઓવર થિંકિંગ ખૂબ કરી રહ્યા છો, વારંવાર તમને વિચારો આવી રહ્યા છે, અંદર કંઈક ચેન નથી પડી રહ્યું, બેચેની જેવું રમેશ રહે છે, તમે દુખી વધારે રહો છો, તમે ખુલ્લીને હસી નથી શકતા, તમને એન્ઝાયટી જેવો પ્રોબ્લેમ છે, આ તમામ માનસિક સમસ્યાઓ જો તમને પડી રહી છે, હેરાન કરી રહી છે, તો આ નંબર તમને દેખાઈ રહ્યા છે, એ નંબર પર કોલ કરો. આજે વીટીવી ન્યૂઝ વિશેષ રજૂઆત થકી અમે પૂરતા પ્રયાસ કરીશું કે તમારી આ સમસ્યાનું સમાધાન લાવવાનો ટ્રાય કરીશું. સાથે જ આપણી સાથે ડોક્ટર કલરવ મિસ્ત્રી સાયકાટ્રિસ્ટ છે આજે વીટીવીના સ્ટુડિયો પર, કે જેમના થકી તમારા જે પણ તમારી જે સમસ્યાઓ છે, તમારા જે પ્રશ્નો છે, તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ થશે. ડોક્ટર કલરવ, વેલકમ. તો ડોક્ટર કલરવ, આપણને દર્શક મિત્રો કોલ કરે એ પહેલા એક પ્રશ્ન મારે સામાન્ય રીતે કરવો છે કે આજની પરિસ્થિતિ એવી છે, સામાન્ય રીતે આપણે જોઈએ તો જેનઝી, કે જેમને સામાન્ય કોઈ પણ પરિસ્થિતિ એવી હોય કે જરા કંઈક એવું લાગે કે કંઈક વધારે ટેન્શન જેવું કંઈક માહોલ થઈ ગયો, લાઈક કોઈ કંઈક બોલ્યું કે કંઈક થયું તો એટલું લાંબુ રાયનો પહાડ બનાવી દેશે. તો નોટ ઓનલી જેનઝી, હું તો એમ કહું કે હવે ખબર નહીં 30+ લોકોમાં પણ આ બધું વધારે જોવા મળે છે પહેલાની કમ્પેરિઝનમાં. તો આનું કારણ શું અને કેવી રીતે આનાથી બચી શકાય? આપણે જેમ કે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો નોર્મલ સાયકોલોજીમાં એવું કહેવાય છે કે આપણા માનસિક સ્થિતિ અથવા તો મનોબળની સ્થિતિ એ શેના ઉપર નિર્ભર રહે છે. તો આપણે જેવા વાતાવરણમાં રહીએ છીએ, આપણે આસપાસના લોકો કેવા છે, આપણું ફેમિલી મેમ્બર કેવું છે, આપણું કલ્ચર કેવું છે, તેમજ આપણે કઈ બી જગ્યાએ કામ કરીએ છીએ તે લોકો સાથેનો આપણો વ્યવહાર કયો છે અને સામેવાળાનો સ્વભાવ પણ કેવો છે, એની અસર આપણી માનસિકતા ઉપર અને પર્સનાલિટી ડેવલપર ઉપર થતી હોય છે. હવે આપણે જેનઝીની વાત કરીએ, આલ્ફા જનરેશનનો વાત કરીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનાની વાત કરીએ, સોશિયલ મીડિયાની વાત કરીએ, પેરેન્ટિંગની વાત કરીએ, પણ આ બધાની પાછળનો મુખ્યત્વે જેમ જેમ ટેકનોલોજી બદલાતી જાય છે, સાથે સાથે આપણી માનસિક સ્થિતિ પણ બદલાતી જાય છે અને જીવન જીવવાની પરિસ્થિતિ પણ બદલાતી જાય છે. હવે આપણે વાત કરીએ કે જનરેશન ગેપ કોને કહેવાય છે, એટલે કે 10 વર્ષ પહેલા જે વ્યક્તિ, જે સમાજ જે ટેકનોલોજીની સાથે રહેતો હતો ત્યારે એનો સ્વભાવ કેવો હતો અને અત્યારની જનરેશન કઈ ટેકનોલોજી સાથે રહે છે અને તેના લીધે તેની માનસિક સ્થિતિ ઉપર કેવો પ્રભાવ પડે છે તે આપણે જોઈ શકીએ છીએ. તમને જાણતા નવાઈ લાગશે કે જ્યારે પણ ટીચર્સ તરફથી, પેરેન્ટ્સ તરફથી કમ્પ્લેન આવતી હોય છે કે નાના બાળકો વડીલોની સામે તોછડું વર્તન કરે છે, સફેદ જૂઠ બોલે છે, ઘરમાંથી ચોરી કરે છે, નાની વાતોમાં ગુસ્સો કરે છે, ચીચીડાપણું કરે છે, સોશિયલ મીડિયાનું વળગણ છે, તો આ બધે પાછળનું મુખ્ય કારણ હોય છે કે આજકાલની જનરેશન છે તેમાં ધીરજ નથી રહી, અધીરાઈનો જમાનો નથી અને દેખાદેખી, જેમ કે કહીએ છીએ કે અટેન્શન સિકિંગ બિહેવિયર, કે જે અટેન્શન સિકિંગ બિહેવિયર કહેવાય છે, જેના લીધે તેઓ કન્ટિન્યુઅસ તે સેન્ટર ઓફ એટ્રેક્શન, મતલબ કે પોતાને હાઇલાઇટમાં રાખવા માટે તે દેખાદેખીના લીધે તે કેટલા પોતાનું જે હેપીનેસ ઇન્ડેક્સ છે તે ઓછો થઈ જાય છે અને એન્ઝાયટી અથવા તો વિવિધ પ્રકારના પેનિક એટેક્સ અથવા તો સોશિયલ મીડિયા એડિક્શનનો શિકાર બનતા હોય છે, જેના લીધે તેના વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે છે. તમે અટેન્શન સિકિંગની વાત કરી, હમણાં રિસેન્ટલી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે પતિ પત્ની ઓર વોના, અને મોસ્ટલી જે અમે પ્રોડક્શનમાં લખતા હોઈએ છીએ, ન્યૂઝમાં બતાવતા હોઈએ છીએ, એમાં કારણો ક્યાંક એવા છે કે કાં તો પતિ શહેરની બહાર રહેતો હોય અથવા પતિ કામમાં વધુ ધ્યાન આપતો હોય, પત્નીની જોડે વધુ ના રહેતો હોય, અને પછી મીનવાઇલ એને કોઈ થર્ડ પર્સન અટેન્શન આપે, સમય આપે, કે જેનાથી એ ક્લોઝ જાય, પછી પતિનું મર્ડર કરી નાખે અથવા તો એનાથી છૂટી થઈ જાય, ગૃહસ્થી આખી પાછળ છોડીને વિસરી નાખે, એટલી હદ સુધી એ પત્ની ઉજેલી છે. સો આ અટેન્શન સિકિંગ એક બહુ મોટો એક વિષય બની ગયો છે એવું લાગે છે, શું કહેશો? આમાં આની પાછળનું માને છે ઇમોશનલ મેનેજમેન્ટ. આપણે કોઈ પણ પ્રકારના જેમ કે સોશિયલ કોટનની વાત કરીએ કે સામાજિક પરિબળોમાં આપણો સ્વભાવ કેવો છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સની વાત કરીએ, પણ નાના બાળકોથી માંડીને કે સમાજમાં આપણે જોઈએ છીએ કે સૌથી પહેલા લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, માતા પિતા હતા અથવા તો વડીલોની હૂંફ હતી અને બાળકોનો ઉછેર થતો હતો. આજકાલ વર્કિંગ લાઈફસ્ટાઈલ છે કે વર્કિંગ પેરેન્ટ્સ હોય છે, આપણા બાળકોને આપણે થર્ડ પર્સન કે જે કેર ગીવર કે જે અટેન્ડર હોય છે, જે પોતાના ઠેકાણા નથી હોતા અને પોતે આપણા બાળકોને સાચવે, એટલે લોકોનો જે પર્સનલ ટાઈમ છે, મી ટાઈમ છે, કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે અને જેના લીધે આપણે જે ઇમોશનલ કનેક્શન છે, ઇમોશનલ બોન્ડિંગ છે, એ ધીરે ધીરે થઈને ડિજિટલ કનેક્શન અથવા તો ડિસ્ટ્રેક્શન તરફ વધી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે જ્યારે પણ આપણે કોઈના બાળકો પ્રત્યે કે આપણે કોઈ ગમતી વ્યક્તિ કે સ્નેહીજનો, સગાવેલો મિત્રો સાથે શાંતિથી 2-5 મિનિટ માટે એક ઇમોશનલ કનેક્શન વધારે, પ્રેમ, હૂંફ, કાળજી, લાગણીપૂર્વક સુખ, જેમાં જે ઓક્સિટોસિન કે જે લવ હોર્મોન્સ કહે છે જેનું સિક્રેટ થતું હોય છે, જે આપણા મૂડ સ્વિંગ્સને કંટ્રોલ રાખે છે. પણ જ્યારે કે સમયના અભાવના લીધે કે કોઈ પણ પ્રકારના જવાબદારીના બોજના લીધે વ્યક્તિ એટલો બધો ભાગદોડમાં જતો રહે છે કે પોતાનો કોમ્પ્રોમાઇઝ કરે છે, ઇમોશનલ અટેચમેન્ટ પોતાના ફેમિલી મેમ્બર્સ માટે કે બાળકોને ટાઈમ નથી આપી શકતો. આવા સમય દરમિયાન જ્યારે બી તમને સેપરેશન એન્ઝાયટી કહેવામાં આવે છે કે જેથી તમે પોતાના બાળકો પ્રત્યે જે પ્રેમ, હૂંફ, કાળજી, ધીરજ કે જે સમય મળવો જોઈએ તેનો અભાવના લીધે તે કન્ટિન્યુઅસ લોનલીનેસ ફીલ કરે છે
જેને આપણે ગુજરાતીની ભાષામાં વિચારવાયું કહેવાય, અથવા તો હતાશા કહેવાય, નિરાશા કહેવાય, એકલપણું કહેવાય, પેનિક એટેક્સ કહેવાય કે એન્ઝાયટી ડિસઓર્ડર કહેવાય. આવા વલ્નરેબલ પીરિયડમાં જ્યારે બી કોઈ એક વ્યક્તિ કે જે આપણી જોડે કામ કરતો હોય અથવા તો આપણી સાથે ભણતું હોય અથવા તો કોલેજમાં હોય, એ જ્યારે 2-5 મિનિટ માટે આપણને અટેન્શન આપે અથવા તો આપણને એકદમ ઇમોશનલ સપોર્ટ આપે, તો એ વ્યક્તિ પ્રત્યે ઓબ્વિયસલી છે કે આપણને એટ્રેક્શન થવાનું જ છે. અને આ એટ્રેક્શન જ્યારે રિપ્લેસમેન્ટ થઈ જાય છે રિલેશનશીપના નામે, તો એ પ્રમાણે ઘણા બધા મતલબ કે આડકતરા સંબંધો પણ બંધાઈ જાય છે અને વિવિધ પ્રકારના મૂડ સ્વિંગ્સ પણ જે રિલેશનશીપમાં ઉભો છે, જેના પ્રત્યાઘાતો આપણે જેની સાથે આપણે રહેતા હોય છે કે ઘરે આપણે પત્ની તરફથી અથવા તો બાળકો ઉપર એનું પેસિવ એગ્રેશન નીકળતું હોય છે. તો જેના જ લીધે આજકાલ આપણે મરાઠેલ કાઉન્સેલિંગ ચલાવીએ છીએ. એમાં નવાઈ લાગશે કે લગભગ 2 કે 5 વર્ષ જ મેરેજ ના થયા હોય તો પણ જે કપલ્સ જેવો છે તે એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ, રિલેશનશીપ પ્રોબ્લેમના કાઉન્સેલિંગ માટે આવતા હોય છે. અને તેમાં આ જ પ્રશ્નો આવે છે કે હસબન્ડ કે વાઇફ છે એ સાથે મળીને ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા અને પોતાના કેરેક્ટર ઉપર ડાઉટ કરે અને ક્યાંય એ લોકો અનૈતિક સંબંધો બંધાઈ જતા હોય છે અને તેના ભડકા બાળકોના પેરેન્ટિંગ ઉપર પડતા હોય છે. અને બાળકો પણ જ્યારે માતા પિતાની હાજરીમાં જ્યારે બાળકો અથવા તો બાળકો જે પેરેન્ટ્સની સામે લડાઈ ઝઘડા કરતા હોય છે, તો આ પ્રકારના જે લાગણીનો કે વાર્તાલાપ થતા હોય છે, તો બાળકની માનસિકતા ઉપર અસર થાય છે અને તેના લીધે તે ઓટિઝમ, ADHD અથવા તો ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડરના શિકાર બનતા હોય છે. આના પર આગળ વાત કરીએ. આપણી સાથે કોલર જોડાયા છે અશોકભાઈ રાજકોટથી. અશોકભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હેલો મેમ. જી જી મારે ઓવર થિંકિંગની સમસ્યા છે અને એન્ઝાયટી વધારે પડતી, ગભરામણ અને એવું થાય છે. એના કારણે કામ ઉપર ધ્યાન નથી આપી શકતો, એવું થાય છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની માનસિક બીમારી જોઈએ મતલબ લગભગ 70 થી 80% લોકોને એન્ઝાયટીનો શિકાર થતો હોય છે. એન્ઝાયટીને કોમન ભાષામાં તેને પેનિક ડિસઓર્ડર તરીકે કહેવામાં આવે છે. એનો મતલબ એવું છે કે આપણે કઈ પણ પ્રકારે આપણી લાઈફને એડજસ્ટ નથી કરતા, દુનિયા આપણા પ્રમાણે નથી ચાલતી, આપણે એને એક્સેપ્ટ અને એડજસ્ટ કરતા શીખવી પડે છે. જ્યારે પણ આપણા ધાર્યા પ્રમાણે કઈ પણ સિચ્યુએશન નથી થતી તો તેમાં આપણને પેનિક એટેક્સના રૂપે સિમ્પટમ્સ જોવા મળે છે, જેમાં અચાનક ગભરામણ થાય, બેચેની થાય, શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય, ધબકારા વધી જાય, હમણાં મને કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે, હાથ પેર કાપવા મળે, પેટમાં બટરફ્લાય જેવા સેન્સેશન થાય, ચક્કર આવે. અને આ જો પેનિક એટેક્સના હુમલા જો વધી જતા હોય છે તો તે આગળ જતા એન્ઝાયટી ડિસઓર્ડર તરીકે કહેવામાં આવે છે, જેમાં કશું ગમે નહીં, કંટાળો આવે, મનગમતી પ્રવૃત્તિઓમાંથી રસ ઉઠી જાય, નાની નાની વાતમાં ગુસ્સો આવે, ચીડચીડાપણું આવે, એટલી હદે કે રડવું આવે, એકલપણું લાગે અને ગિલ્ટની ભાવના આવે કે જિંદગીથી કંટાળી ગયો છું, ક્યાંય દૂર જતો રહું, અથવા તો સુસાઇડના વિચારો આવતા હોય છે, જેને એક્સ્ટ્રીમ લેવલનું ડિપ્રેશન કહેવામાં આવે છે. તો આ વિચારો માટે દૂર કરવા માટે તમારે સૌથી પહેલા સેલ્ફ એનાલિસિસ કરવાની જરૂર છે કે સૌથી પહેલા મારો વીક પોઈન્ટ કયો છે અને મારી સ્ટ્રેન્થ કઈ છે. અને લાઈફમાં કંઈ પણ પ્રકારનો સ્ટ્રેસ આવે તો આપણને જેના ઉપર વિશ્વાસ છે, જે મેન્ટલી પણ મેચ્યોર છે, તેની સલાહ સૂચન લેવી જોઈએ. અને જો એની સલાહથી પણ જો આપણને એન્ઝાયટી કે ડિસઓર્ડર અથવા તો પેનિક એટેક્સ આવતા હોય તો નજીકના કોઈ સાયકોલોજીસ્ટ અથવા તો મનોચિકિત્સકની સલાહ લેવામાં આપણે શરમ ના અનુભવવી જોઈએ. બિલકુલ. ડોક્ટર કલરવ, જે તમે એન્ઝાયટી ડિસઓર્ડરની વાત કરી, લોકો એને એટલું સહેલાઈથી ઘણીવાર ઇગ્નોર કરી દેતા હોય છે, ગણકારતા નથી હોતા, પરંતુ ભવિષ્યમાં એ કેટલું ડેન્જરસ બની શકે છે? WHO ઓફિશિયલી ક્રાઇટેરિયા પ્રમાણે ડિપ્રેશન વુડ બી ધ નંબર 1 કોઝ ઓફ ડિસેબિલિટી ઇન અપકમિંગ લાઈફ. કેમ કે આપણે જોયું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, સોશિયલ મીડિયાનું દૂષણ છે, વિવિધ પ્રકારના નશીલા પદાર્થ, માદક પદાર્થ અથવા વિવિધ પ્રકારની એડિક્શન બાળકોમાં જે જોવા મળે છે, યુવાવસ્થામાં જોવા મળે છે. અને સાથે મિડલ એજ પોપ્યુલેશન મતલબ કે જે 35 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરના લોકો છે તેમાં ડિપ્રેશનનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. આની પાછળનું કારણ કે તેમને જોબ રિલેટેડ સ્ટ્રેસ હોય છે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય છે, તેમના ઉપર ડિપેન્ડન્ટ જે માતા પિતા હોય છે તેમને માંદગીની જવાબદારી હોય છે, તેમજ રિલેશનશિપ પ્રોબ્લેમ અને છોકરાઓના કેરિયરની ચિંતા હોય છે. તો મલ્ટીપર્પઝ કન્ટિન્યુઅસ સ્ટ્રેસના લીધે માણસ કન્ટિન્યુઅસ ડિપ્રેશનમાં જતો હોય છે અને તેના લીધે તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે, જેને લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે. જો એને પ્રોપરલી પોઝિટિવલી ચેનલાઇઝ કરવામાં ના આવે તો આગળ એક ગંભીર પ્રકારનું રૂપ ધારણ કરી શકે છે, જેમાં દર્દીને વહેમ શંકા ચાલુ થાય. મતલબ કે બે લોકો વાતો કરતા હોય તેમને લાગે મારા વિશે વાતો કરે છે, અથવા તો ડરાવના સપના આવે, ચહેરા દેખાય, જેને ગુજરાતીની ભાષામાં ગાણ પણ કહેવાય છે, અથવા તો નોર્મલ આપણે મેડિકલ ટર્મિનોલોજીમાં કહીએ તો તેને સ્કિઝોફ્રેનિયા કહેવામાં આવે છે. એના પર આપણે આગળ વાત કરીએ. હાલ આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, એમની સમસ્યા સાંભળીએ. સુરતથી દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ, શું છે આપની સમસ્યા? મારે પેલું બાયપોલર મૂડ ડિસઓર્ડરની દવા ચાલે છે 10 વર્ષથી, તો એ કન્ટિન્યુઅસ લેવી પડે દવા? બાયપોલર મૂડ ડિસઓર્ડર એક મૂડ સ્વિંગ્સનો જ એક ભાગ છે, જેમાં દર્દીને વિવિધ પ્રકારના એપિસોડ આવે છે. એમાં મુખ્યત્વે હોય છે કે મેનિક એપિસોડ. મેનિક એપિસોડ મતલબ જ્યારે બી આ એપિસોડ આવે છે ત્યારે દર્દી એકદમ આનંદ ઉત્સાહમાં આવી જાય છે, મોટી મોટી વાતો કરવા મળે કે હું બહુ મોટો માણસ બનું, લાખો કરોડો કમાવું, ગરીબોને પૈસા આપું, દાન પુણ્ય કરું,
હું કલ્કીનો અવતાર છું અથવા તો હું દુનિયાનો મહાસત્તા છું અથવા તો હું વડાપ્રધાન બનીશ, એવી શેકચીલીની વાતો કરતો હોય છે, ગજાબારની વાતો કરી છે. જ્યારે આ એપિસોડ્સ આવે છે ત્યારે અમુક પ્રકારની ચોક્કસ પ્રકારની દવા આવે છે જેને અમારી ભાષામાં મૂડ સ્ટેબિલાઇઝર કહેવામાં આવે છે. જો એ સમસ્યા સારવાર કરવામાં આવે તો આ ઉન્માદનો જે ઉથલો છે તે આપણે નોર્મલ કરી શકીએ છીએ. અમુક દરમિયાન 6 કે 8 મહિના સુધી દવાથી કે દવા વગર આ એપિસોડ કંટ્રોલમાં રહે છે, પણ અમુક જગ્યાએ સિઝન પ્રમાણે જ્યારે નવેમ્બર ડિસેમ્બરની સિઝન આવે અથવા તો શિયાળાની ઋતુ આવે ત્યારે મગજમાં કેમિકલ ચેન્જીસ થાય જેને ડોપામિન ને સેરોટોનિન કહેવામાં આવે છે. જ્યારે એનો સ્ત્રાવ નીચો થઈ જાય છે ત્યારે તે ડિપ્રેશનમાં જતો રહે છે. મતલબ એ જ વ્યક્તિ જે મોટી મોટી વાતો કરતો હતો, ગરીબોને પૈસા આપતો હતો, દાન પુણ્ય કરતો હતો, હર્ષો ઉલ્લાસમાં રહેતો હતો, એ સડનલી સ્પ્લિટ પર્સનાલિટી, મતલબ કે સુનમૂન બેસી રહે, ગુમસુમ રહે, રડવું આવે, એકલપણું લાગે, 10 વાર બોલાવીએ તો 1 વારમાં જવાબ આપે, એવી હતાશા અને નિરાશાની ભાવના જળવાતો હોય છે. તો આ પ્રકારના બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં એપિસોડિક ઇલનેસ આવે છે. જો એની સારવાર લગભગ 6 મહિનાથી લઈને 9 મહિના સુધી સમયસર લેવામાં આવે, ડોક્ટરની સલાહ મુજબ, તેમજ પ્રોપર પ્રકારનું કાઉન્સેલિંગ કરવામાં આવે તો આ બીમારીને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, નાબૂદ નથી કરી શકતા. બિલકુલ. આપણી સાથે વધુ એક કોલર ગીર સોમનાથથી જોડાયા છે, અરજબભાઈ. અરજબભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? સાંજે સુઈએ ત્યારે આવી જાય તો આવી જાય 2-3 કલાક. આપનું ટીવી નું વોલ્યુમ મ્યુટ કરી દેજો તો ક્લિયર વાત થઈ શકે. મારે છે ને જો આપણે સુઈએ ને ત્યારે નીંદર આવી જાય તો 2-3 કલાક આવી જાય, પછી જે જાગી જાય ને પછી ઊંઘ જ નથી આવતી આખો રાત. અનિદ્રાની સમસ્યા પણ એક જાતનું માનસિક અસ્વાસ્થ્યમાં જ આવે છે. અનિદ્રાની સમસ્યા લગભગ 70 કે 80% લોકોમાં બહુ જ કોમન જોવા મળે છે, જેને નોર્મલ ભાષામાં સ્લીપ હાઇજીન તરીકે કહેવામાં આવે છે. મતલબ કે દવા વગર તમે કુદરતી ઊંઘ કઈ રીતે લાવો, એના અમુક જો સ્ટેપ્સ ફોલો કરવામાં આવે તો તમે ઊંઘની ગોળીઓના ઉપર ડિપેન્ડ પણ નહીં થઈ શકો અને કુદરતી ઊંઘ આપણે લાવી શકીએ છીએ. સામાન્ય બાબત એવું કહેવામાં આવે છે કે 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ એ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયા સુવાના ટાઈમે અથવા તો વિવિધ પ્રકારની જે લાઇફસ્ટાઇલ છે પ્રોપર ફોલો નથી કરતા, જેના લીધે અનિદ્રાની સમસ્યા થાય છે. તેના માટેના અમુક સ્ટેપ્સ છે, જેમાં મુખ્ય ભાગ છે કે સુવાનો ટાઈમ તમારે ફિક્સ રાખવો જોઈએ. એટલે 10 કે 11 વાગ્યાનો સુવાનો ટાઈમ હોય તો અડધો કલાક આગળ પાછળ ચાલે, પણ એવું નહીં કે આપણે કંઈક મોબાઈલ યુઝ કરીએ છીએ, સગાવાલા આવી ગયા છે, કોઈ ચેટિંગ કરીએ છીએ અથવા તો કોઈ પણ પ્રકારનું મૂવી ચાલે છે, તો જો 1 કલાકથી બી વધારે એ તમારી સર્કાડિયન રિધમ ડિસ્ટર્બ થઈ જાય તો નિયમિત ઊંઘ આવવામાં એ તકલીફ પહોંચાડે છે. બીજી વસ્તુ કે સાંજે 7 વાગ્યા પછી કોઈ પણ પ્રકારના નશીલા અથવા તો જે ઉત્તેજક પદાર્થોનું સેવન ટાળવું જોઈએ, જેમાં ચા, કોલ્ડ્રિંક, કોકાકોલા, કોફી અથવા વિવિધ પ્રકારના જે બેવરેજીસ આવે છે, કોલ્ડ્રિંક, રેડબુલ કે કારણ કે આના લીધે શું થાય કે તેનાથી મગજમાં અમુક ભાગમાં ડોપામિનનો સ્ત્રાવ વધી જાય છે અને તમારા મગજને ઉત્તેજિત રાખે છે, જે તમને રાત્રે પૂરતી ઊંઘ લાવવામાં ડિસ્ટર્બ બની રહે છે. ત્રીજી વસ્તુ કે રાત્રે જમ્યા પછી 15 કે 20 મિનિટ હળવી કસરત કરવી જોઈએ અથવા તો બ્રિસ્ક વોકિંગ, મતલબ સામાન્ય રીતે 20 કે 25 મિનિટ ચાલવું જોઈએ, જેના લીધે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ક્લિયર થાય છે અને ગેસ કે અપચાની સમસ્યાના લીધે અનિદ્રાની સમસ્યા ના થાય. ચોથી વસ્તુ કે પથારીનો ઉપયોગ ખાલી સુવા માટે જ કરવો જોઈએ. અમુક લોકો એવું હોય છે કે પથારીમાં સુતા સુતા મોબાઈલ યુઝ કરતા હોય છે, ટીવી જોતા હોય છે, એટલે બોડી અને મગજની પણ એક માનસિકતા હોય છે કે જ્યારે તમારે સુવાનો હોય ત્યારે જ પથારીનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ તમારે ઓફિસ વર્ક કરવું હોય અથવા તો કોઈ મોબાઈલ કે ટીવી જોવું હોય તો તમારે ટેબલ ચેર અથવા તો સોફાનો ઉપયોગ કરવો જોઈએ. અને લાસ્ટ કે જ્યારે બી ડીમ લાઇટનો ઉપયોગ કરવો હોય તો એ ચહેરા ઉપર ના આવવું જોઈએ, કારણ કે ચહેરા પર ડીમ લાઇટ આવવાથી અમુક મેલેટોનિન નામનું સિક્રેશન વધી જાય છે અને તમને અનિદ્રામાં મુશ્કેલ થાય છે. તો જે પણ લોકોને, જે પણ દર્દીને અગર ડીમ લાઇટની જરૂર હોય તે પગ ઉપર આવે અથવા તો ઘરના કોઈ ખૂણામાં આવે, જો આ પ્રકારની નોર્મલ ફિઝિયોલોજી તમે મેન્ટેન કરશો તો હું નથી માનતો કે તમારે ઊંઘની ગોળીઓનું સેવનની જરૂર પડે અથવા તો અનિદ્રાની સમસ્યાથી તમે પીડિત રહો. બિલકુલ. આપણી સાથે રમેશભાઈ કોલર જોડાયા છે. રમેશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? અમારા બાબાની મિસિસ છે ને, એને માનસિકતા એવી થઈ ગઈ છે કે કોઈ પણ માણસ આવે ઘરે ગમતું નથી, ગમે તેની સાથે આવે તો એ ઝઘડો કરે અને પહેલેથી એને આ રીતની આદત જ પડી ગઈ. હવે એની સાથે કોઈને રાખવા બી તૈયાર નથી. એટલે દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ હોય છે. અમુક લોકો એક્સ્ટ્રોવર્ટ, મતલબ કે તેને બધા જોડે વાતચીત કરવાનું, વાર્તાલાપ કરવાનું અથવા તો સોશિયલાઇઝ થવાનું ગમતું જ હોય છે. એનું જ બીજો ભાગ હોય છે કે જે ઇન્ટ્રોવર્ટ, મતલબ કે જે વ્યક્તિને એકદમ એકલવાયુ વધારે ગમે, પોતાના જ વ્યક્તિમાં ગમે. જ્યારે બી કોઈ અજાણ્યું વ્યક્તિ કે રિલેટિવ્સ આવે તો તેને અંદરથી અકળામણ થાય, ઇરિટેશન થાય અને અણગમો થાય.
તો આ એક કોઈ પણ પ્રકારની માનસિક બીમારી નથી, પણ હા એક સ્વભાવ રિલેટેડ એની પ્રકૃતિ કહી શકાય કે એક્સ્ટ્રોવર્ટ કે ઇન્ટ્રોવર્ટ ટાઈપ છે. બીજી વસ્તુ કે અમુક લોકોના દર્દીને ઉસેડી જેમ કે ધૂંધ રોગથી પીડાતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ બહારથી આવ્યું તો વારે ઘડે હાથ ધોધો કરે, સાફ સફાઈ વધારે કરે, લાઇટની સ્વિચ બંધ ચાલુ કરે, 2-3 વાર ચેક કરે કે દરવાજો લોક થયો છે કે નહીં, જેને ધૂંધ રોગ મતલબ રિપીટેશન કહેવામાં આવે છે, જેને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે. તો જો એ એન્ઝાયટીનો શિકાર હોય, સોશિયલ ફોબિયાનો શિકાર હોય, જ્યારે બી તમે જેમ વાત કરી એ પ્રમાણે ઘણા બધા દર્દીઓ એવું છે કે જ્યારે બી ભીડવાળી જગ્યામાં જાય, બસમાં જાય, ટ્રેનમાં જાય અથવા તો કોઈ લગ્ન પ્રસંગોમાં જાય તો વધારે પડતી ભીડ જોઈને એ લોકોને અકળામણ થતી હોય છે, પેનિક એટેક્સ અથવા તો એન્ઝાયટીના સિમ્ટમ્સ આવતા હોય છે. તો આ એક પ્રકારની જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર અથવા તો સોશિયલ એન્ઝાયટી ડિસઓર્ડર કહેવામાં આવે છે. આમાં પ્રોપર પ્રકારનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને જરૂર પડે તો મેડિસિન લેવામાં આવે તો આપણે આ જે પ્રકૃતિ છે, જે ઇન્ટ્રોવર્ટ છે, તેને આપણે ચેન્જ કરી શકીએ છીએ. બિલકુલ. આપણી સાથે સુરતથી સુનિલભાઈ જોડાયા છે કોલર. સુનિલભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હા, મારો બાળક છે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં. એને છે ને તે નાનપણથી એવું છે કે થોડો ગુસ્સો વધારે આવે, વધારે પડતો હાઈપર થઈ જાય, બધાને મારવાનું એવું હોય ચાલુ કરે ને કઈક વસ્તુની જીદ કરે ત્યારે જ આ વસ્તુ થતી હોય છે. તો અમે ત્યારે એની જીદ પૂરી કરવી પડે છે. તો આ રોગ કેવા છે કે પછી એની આ ઉંમર પ્રમાણે એ છે? સાયકોલોજી એવો સબ્જેક્ટ છે કે તમે કંઈ પણ વર્ડ્સ નેટ પર સર્ચમાં કોઈ ગૂગલ સર્ચ કરશો તો તમને એવું લાગશે કે બધા સિમ્ટમ્સ મારામાં છે અથવા તો મારા બાળકોમાં છે. તો રાધર દેન બિંગ ધ ઓવર જજમેન્ટલ, તમારે શાંતિથી તમારા નજીકના જે કોઈ ફેમિલી ડોક્ટર્સ હોય અથવા તો મનોચિકિત્સક હોય, સાયકોલોજીસ્ટ હોય અથવા તો સ્કૂલના ટીચર્સ હોય એની સાથે વાર્તાલાપ કરવો જોઈએ. અને બાળકોમાં એવું છે કે જનરેશન પ્રમાણે તેના મૂડ સ્વિંગ્સ થતા હોય છે, મતલબ કે બાળ માનસિકતા રોગોમાં અમુક જેવું છે કે એજ પ્રમાણે તેના સિમ્ટમ્સ હોય છે. જેમ કે અંગૂઠો ચૂસવો અથવા તો નખ ખાવા અથવા તો દિવાલ પર માથું પછાડવું, પોતાની જીદ પૂરી ના કરો તો જમીન પર આડોટવું, છૂટી ચીજવસ્તુ ફેંકી, મોબાઈલ, કાચના વાસણો, ટીવીના રિમોટ. અને આજકાલની જનરેશન છે ડબલ એજેડ સ્વોર્ડ જેવી કહે, મતલબ કે બહુ આપણે વધારે પડતી એમને ફ્રીડમ આપો તો એ લોકો ગ્રાન્ટેડ નથી લેતા અને માથે ચડી જાય છે. અને એ લોકો એટલા સ્માર્ટ હોય છે કે સામેવાળાને કઈ રીતે સરેન્ડર કરાવવા એ માટે એ લોકોનું અંદરથી પ્રોસેસ ચાલુ જ હોય છે. અને જો વધારે પડતા સ્ટ્રીક રહો તો પણ એ લોકો સબમિસિવ બની જાય છે અને ડિપ્રેશન, હતાશા, નિરાશા અને એન્ઝાયટીનો શિકાર બનતા હોય છે. તો પ્રોપર પ્રકારનું પેરેન્ટિંગ આ પ્રકારના બાળકોમાં ખૂબ જ જરૂરી છે. અને બિહેવિયર એન્ડ ઇમોશનલ સાયન્સ મતલબ કે એનું સાયકોલોજીકલ અસેસમેન્ટ આવે છે નોર્મલ, એનાથી આપણને ખબર પડે કે કયા કયા વર્તનથી અને કઈ કઈ જીત પૂરી કરવામાં આવે તો એ સમસ્યાનો અંત લાવી શકે છે. તો બાળકોમાં મેડિસિન કરતા પ્રોપર પ્રકારનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને બાળકનું કાઉન્સેલિંગ તો ઠીક, સાથે સાથે જો પેરેન્ટનું કાઉન્સેલિંગ કરવામાં આવે કે તમારા બાળકને બીજા કોઈ બાળકની સરખામણીમાં એને રોકટોક ના કરવું જોઈએ અથવા તો તેની સરખામણી બીજા કોઈ બાળકની સરખામણી ના કરવી જોઈએ, વડીલોની હાજરીમાં અથવા તો સગાવાલાની હાજરીમાં તેને કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કે તું ડફોડ છે, સમજતો નથી, પેલાનો છોકરો જો, આનો છોકરો જો તારા કરતા વધારે હોશિયાર છે, જો આ પ્રકારની કમ્પેરિઝન કરવામાં આવે તો બાળકને અંદર ઘૂંટાયા કરે છે અને એ પ્રોપર વાર્તાલાપ કરતો નથી. તો માતા પિતાનું ચોક્કસ કે બાળકો સાથે નોર્મલ ફ્રેન્ડલી બિહેવિયર રાખો અને લેટ સ્ટોપ થેરાપી મતલબ કે એક સારા શ્રોતા બનો અને બાળકને મનગમતી પ્રવૃત્તિ કરવા દો અને જો ખોટા રસ્તે જતો હોય તો તેને સલાહ સૂચન આપીને શાંતિથી એને આ કરી શકે છે. બાળકોની માનસિકતા હોય તમે જેવી ના પાડશો તરત એને ક્યુરિયોસિટી હોય છે કે આણે મને ના કેમ પાડી તો હું ફરીથી કરીને બતાવું, એનામાં ઉત્સુકતા હોય છે. આ ઉત્સુકતાને જો પોઝિટિવલી ચેનલાઇઝ કરવામાં આવે અને સાથે મળીને જો વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે તો આપણે કોઈ પણ પ્રકારના બાળકને માનસિક રોગની દવામાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. આપણી સાથે રાજકોટથી ઉપેન્દ્રભાઈ જોડાયા છે. ઉપેન્દ્રભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? નિશ્ચિત મને છે ને ડર લાગ્યા રાખે છે અવારનવાર, એટલે કોઈ બી કાર્ય કરવા જાય ને એટલે આપણે ડર લાગે, એ તકલીફ છે. ડર એ માણસની પ્રકૃતિ કહેવાય, એ કોઈ પણ પ્રકારની માનસિક બીમારી નથી. દરેક વસ્તુને અલગ અલગ પ્રકારના ડર હોય છે. અમુક લોકોને એવું છે કે ઊંચાઈનો ડર હોય છે, અમુક લોકોને લિફ્ટમાં જતા ડર લાગે, અમુક લોકોને બ્લડ નીડલ મતલબ કે સોયથી બીક લાગે, અમુક લોકોને ગરોળીથી બીક લાગે. તો આ ડર એક જાતનું ફોબિયા કહેવામાં આવે છે. આ જો ફોબિયા તમે પર્ટિક્યુલર કાઉન્સેલિંગ થેરાપીથી કે પ્રોપર મેડિસિનથી ટ્રીટમેન્ટ ના કરો તો તેના લીધે તમને ગભરામણ, બેચેની અને નેગેટિવ વિચારોની હારમાળા થતો હોય કે જો આ પ્રકારનું વર્તન નહીં કરું તો મારી જોડે આવું થઈ જશે. તો એના લીધે તમે એન્ઝાયટી અને પેનિક એટેકના શિકારો આવે છે અને વધારે પડતા તેમને ડિપ્રેશનના લક્ષણો જોવા મળે છે. જો પ્રોપર પ્રકારનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને ડર વિરોધી જે પદ્ધતિઓ અપનાવવામાં આવે તો તમે આમાંથી બહાર આવી શકો છો, જેને ફોબિયા ડિસઓર્ડર અથવા તો પેનિક ડિસઓર્ડર કહેવામાં આવે છે. બિલકુલ. દર્શક મિત્રો, આપણે આ સંવાદ ડોક્ટર કૌરવ મિસ્ત્રી સાથે શરૂ રાખશું. હાલ લઈએ એક નાનકડો વિરામ. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.
વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં અને અમે જે આપના નંબર દર્શાવી રહ્યા છે એના પર આપ કોલ કરીને આપની જે પણ માનસિક સમસ્યાઓ હોય અમને જણાવી શકો છો. આપણી સાથે ડોક્ટર કલરવ મિસ્ત્રી સાયકાટ્રિસ્ટ ઉપસ્થિત છે. પૂરતા પ્રયાસ કરશે કે આપની સમસ્યાનું નિરાકરણ લાવી શકે. કોલર જોડાય ત્યાં સુધી એક સવાલ મારે પૂછવો છે કે સપોઝ કોઈ એક વ્યક્તિ કે જેની લાઈફમાં કંઈ જ નથી સારું, એને એવું લાગે કે મને આમાં પ્રોબ્લેમ, મને વર્ક લાઈફમાં પ્રોબ્લેમ, પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ, એને મજાથી જીવવું હોય તો શું કરી શકે? સ્વસ્થ મન અને સ્વસ્થ સાથે એના માટે અમુક બેઝિક શિફ્ટ છે. દરેક વસ્તુ દરેક લોકોની અલગ અલગ એક્સપેક્ટેશન હોય છે અને જો એક્સપેક્ટેશન પ્રમાણે ફૂલફિલ ના થાય તો તે ફ્રસ્ટ્રેટ થાય છે અને આ ફ્રસ્ટ્રેશન એટલું બધું વધી જાય તો તે એગ્રેશન અથવા તો ડિપ્રેશનનો શિકાર બને છે. આના માટે આપણે ચોક્કસપણે કે વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધેર. મતલબ કે દુનિયા આપણા પ્રમાણે ચાલી નથી શકવાની અને આપણે જે ધાર્યું એ પ્રમાણે થવા બી નથી. આપણે આ સિચ્યુએશનમાં, આ પરિસ્થિતિમાં આપણે એક્સેપ્ટ કરતા શીખવું પડશે અને એડજસ્ટ કરતા શીખવું પડે. તો આ જે કોપિંગ મિકેનિઝમ છે એના માટે સૌથી પહેલી વસ્તુ છે કે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે. એના માટે 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ. બીજી વસ્તુ કે પૂરતો સંતુલિત આહાર. આજકાલ આપણે જોઈએ કે જેમ કે શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે પૌષ્ટિક આહાર, જેવી રીતે મનને સ્વાસ્થ્ય રાખવા માટે જેને સિરોટોનિન, ડોપામિન ને હેપી હોર્મોન્સ કહેવાય છે, એ હેપી હોર્મોન્સનો સ્ત્રાવ બેલેન્સ રહેવો ખૂબ જ જરૂરી છે. આ હેપી હોર્મોન્સ નો સ્ત્રાવ કઈ રીતે બેલેન્સ રહે કે તમે કોઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિ કરો. મતલબ કે આખા દિવસમાંથી 35 કે 40 મિનિટ તમે એવી પ્રવૃત્તિ કરો કે જેના લીધે તમને એડ્રીનાલિન રસ મળે, જેમાં તમે તમારા ફ્રેન્ડ સાથે ગોસિપિંગ કરી શકો અથવા તો કોઈ ગાર્ડનિંગ કરી શકો, સારા પુસ્તકો વાંચી શકો, કોઈ પણ પ્રકારની વ્યક્તિ સાથે વાર્તાલાપ કરી શકો, જીમ, યોગા, પ્રાણાયામ, સાયકલિંગ, વોકિંગ, એક્સરસાઇઝ, સ્વિમિંગ, આ બધાની એક્ટિવિટી શું થાય કે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન જે પોઝિટિવલી ચેનલાઇઝ થાય છે અને જેના લીધે તમારા શરીર અને મગજ ઉપર અસર નથી થતી અને તમારો સ્વભાવ ચીડિયો બનતો અટકાઈ જાય છે. ત્રીજી વસ્તુ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સા પર કંટ્રોલ કરતો શીખો. એંગર મેનેજમેન્ટ એ ખૂબ જ જરૂરી છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આની સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ. આજકાલ આપણે જોઈએ છે કે આપણી લાઈફને એટલું હોચપોચ કરી નાખ્યા હોય છે કે ટાઈમ મેનેજમેન્ટ બરાબર નથી હોતું, જેના લીધે એટલો બધો કેઓસ થઈ જાય છે અને પ્રોકાસ્ટિનેશન, મતલબ કે થશે આ નહીં થાય તો આગળ શું, એ કન્ટિન્યુઅસ નેગેટિવ ચેન ઓફ થોટ્સ એ મગજમાં એટલી બધી વધી જાય છે જેના લીધે તમારી પ્રોડક્ટિવિટી પર અસર થાય છે. બિલકુલ. જો આટલી નોર્મલ એક્સરસાઇઝ કરશો તો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે, તમારું હેપીનેસ ઇન્ડેક્સ પણ સારો રહેશે. આપણી સાથે ઉદયભાઈ કોલર જોડાયા છે. ઉદયભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? મને વસ્તુ છે યાદ શક્તિ ઓછી થતી ગઈ છે. ઓકે. ઊંઘ નથી આવતી રાત્રે. યાદશક્તિ ઓછી થવી, ઊંઘ નથી આવી, એ જેને નોર્મલ ભાષામાં બેધ્યાનપણું કહેવામાં આવે છે. બેધ્યાનપણું મતલબ કે જ્યારે તમારું કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ એ સિંક્રનાઇઝ ના હોય, એના લીધે તમારી એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, અટેન્શન અને મેમરી ઉપર અસર થતી હોય છે. આનો મતલબ કે તમે કંઈ ને કંઈ સ્ટ્રેસમાં છો તો વિચારોમાં છો. આના માટે સેલ્ફ એનાલિસિસ કરવું, મનોમંથન કરવું ખૂબ જ જરૂરી હોય છે. મન હંમેશા ચંચળ હોય છે, પણ ચંચળ મન ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ, જેને કહેવાય મનોબળ, જેને કહેવાય વિલ પાવર, મતલબ કે સ્ટ્રોંગ. તો આમાં તમારે કઈ પણ પ્રકારની 1, 2, 3, 4 વસ્તુ પ્રાયોરિટી પ્રમાણે કે મારે લાઈફમાં શું કરવા છે, એવું બી નહીં કે મારે 5 વર્ષ પછી આ પ્લાન છે, 10 વર્ષ પછી આ, કારણ કે આપણે જોયું નથી કે નેક્સ્ટ ડે આપણે શું થવાનું છે. તો જેને કહેવાય છે શોર્ટ ટર્મ ગોલ મેનેજમેન્ટ, મતલબ કે આગળના અઠવાડિયામાં કે આગળના 1 મંથમાં મારી આટલી પ્રાયોરિટી છે અને આ પ્રાયોરિટી કરવા માટે હું કઈ રીતે સક્ષમ બની શકું અને એના માટે પ્લાન બી શું હોવો જોઈએ. જો તમે પોતે એનાલિસિસ ના કરતા તો તમને જે થરલી ઓળખે છે, તમારા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, મિત્રો છે કે સગાવાલા છે, તેની સાથે ચર્ચા કરો અને તેનું એક પ્રોપર એજન્ડા બનાવો અને જો એના ઉપર જો તમે પ્રોડક્ટિવિટી મેન્ટેન રહેશે તો ઓટોમેટિક તમારા શોર્ટ ટર્મ ગોલ એચીવ થશે, એટલે તમને સેટિસ્ફેક્શન મળશે અને તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધી જશે. આ આત્મવિશ્વાસ તમારા બીજા ક્લાસ કરવામાં ખૂબ જ મદદ કરશે. અને સાથે સાથે સ્પિરિચ્યુઆલિટી, મતલબ કે જે આધ્યાત્મિકની વાત કરે છે કે જેના લીધે તમારું માઇન્ડ રિલેક્સેશન થેરાપી, મતલબ મગજ ઉપર આપણે કઈ રીતે કંટ્રોલ રાખવું અને વિવિધ પ્રકારના ડિસ્ટ્રેક્શનથી આપણે કઈ રીતે દૂર રહેવું, જ્યાં ફોકસ ટ્રેનિંગ થેરાપી અને માઇન્ડ રિલેક્સેશન થેરાપી જો કરવામાં આવે તો આ એકાગ્રતાની સમસ્યાથી અને અનિદ્રાની સમસ્યાથી આપણે મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. બિલકુલ. આપણી સાથે જામનગરથી ઇમરાનભાઈ જોડાયા છે. ઇમરાનભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? મેડમ ગુડ ઇવનિંગ. મેડમ મને છે ને 3 જાન્યુઆરી અમદાવાદ ગયો હતો મીટિંગ માટે. ત્યારે મને ડાયાબિટીસ સવારે વધી ગયું હતું, 366 થઈ ગયું. ત્યારે આ બધા રિપોર્ટ કરાવ્યા હતા, ત્યારે રિપોર્ટ બધા નોર્મલ આવ્યા હતા. પણ ત્યારથી મને છે ને એક ડર કરી ગયો હતો કે હું બહાર જાઉં ને તો મને તકલીફ થઈ જાય છે. એટલે મારા ફેમિલી ડોક્ટર છે ને એમણે મને અલ્પાઝોલમ લેમ્પ પ્લસ 1 ગોળી આપી હતી રાતના સોવા માટે. નીંદર જ નથી આવતી રાતે અને સતત વિચાર જ આવ્યા કરતા હતા. પછી છેલ્લા 2 મહિનાથી ગોળી બંધ કરી દીધી, નીંદર આવી જતી હતી. પછી છેલ્લા ફાધર મારા એક્સપાયર થઈ ગયા ફેબ્રુઆરીમાં. પછી એટલે થોડુંક
તમે જે સમસ્યા કીધી એને નોર્મલી ભાષામાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર તરીકે કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણી લાઈફમાં કોઈ સિચ્યુએશન થઈ જાય અને એની સાથે તો તમારે ધારો કે જેમ કે બહાર ગયા અને ડાયાબિટીસ આવી ગયું, એ કોઈ ઇન્સિડન્ટ હતો. હવે એના લીધે તમારા સબકોન્શિયસમાં એવું હાવ પેદા થઈ ગયું હોય છે કે જો મને ડાયાબિટીસ આવી ગયું તો આખી જિંદગી મારે દવા લેવી પડશે, ઇન્સ્યુલિન લેવું પડશે, એના લીધે મારી કિડની પર અસર થશે, લીવર પર અસર થશે, આંખો ઉપર અસર થશે અને પેરેનોઇડ. તો એ જે અકારણ ભય છે તેના લીધે તમને વિચારોની હારમાળા એટલી હોય છે કે જેના લીધે તમે હતાશ થઈ જાઓ છો, નિરાશ થઈ જાઓ છો અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનો શિકાર બનો છો. સાથે સાથે એ પણ જોયેલું છે જયારે બી આપણા નજીકના કોઈ મિત્રો ટીવીમાં કોઈના ન્યૂઝ સાંભળ્યા હોય કે કોઈને એટેક આવી ગયો, યંગસ્ટર્સ છે ક્રિકેટ રમતા હતા અને એટેક આવી ગયો, તો આ કન્ટિન્યુઅસ આ જે નેગેટિવ ન્યૂઝ છે એ સોશિયલ મીડિયામાં વધુ પડતું યુઝ કરવાથી આપણા મગજ પર હેવી થઈ જાય છે અને જેના લીધે આપણને જે કાલ્પનિક દુનિયા છે તેને વાસ્તવિકતા સાથે આપણે સંકળાઈ દઈએ છીએ અને આપણને પણ ડર લાગવા મળે કે કદાચ હું બહાર જઈશ અને મને કદાચ એટેક આવી ગયો તો મારા પરિવારનું શું, મારા બાળકોનું શું, મને તો કોઈ ગંભીર બીમારી તો નહીં થઈ જાય ને. એના માટે આપણે દર અઠવાડિયે કે 2 અઠવાડિયા સુધી વિવિધ પ્રકારના કાર્ડિયોલોજીસ્ટને કે ફિઝિશિયનને બતાવીએ, વિવિધ પ્રકારના રિપોર્ટો કરાવીએ. બધા રિપોર્ટ નોર્મલ આવવા છતાં પણ આપણને મનને શાંતિ ના થાય કે હજુ પણ કોઈ મિસ તો નથી થઈ ગયું ને, મને કોઈ મોટી બીમારી તો નહીં થઈ ને. તો આ જે કહેવાય છે જેને અકારણ ભય કહેવાય છે, જેને હાઇપોકોન્ડ્રિયાસિસ અથવા તો સોમેટાઇઝેશન કહેવાય છે કે મોટી ગંભીર માંદગી બીમારી હોય એના રિલેટેડ વિચારવાનું. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે જે આ ખૂબ સારો સંવાદ સાયકોલોજીને લઈને કર્યો છે, ડોક્ટર કલરવ મિસ્ત્રી આપણી સાથે જોડાયા હતા. આઈ એમ શ્યોર કે આપની જે સમસ્યા હતી તેનું નિરાકરણ લાવવાનો પૂરતો પ્રયાસ આ વિશેષ રજૂઆત થકી થયો હશે. ડોક્ટર કલરવ, આભાર આપ અમારી સાથે જોડાયા. દર્શક મિત્રો, પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં આજે બસ આટલું જ. આવતા શનિવારે સાંજે 5:30 વાગે ફરી મળીએ. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.